શું તમે પણ સડસડાટ અંગ્રેજી બોલવા ઈચ્છો છો? જો જવાબ છે હા, તો ડેઇલી યુઝડ સ્પોકન ઇંગ્લિશ સેન્ટેન્સીસના દરેક ભાગના વિડીયો જોઈ અને સાથે બોલવાની પ્રેક્ટિસ કરો. નિયમિતપણે પ્રેક્ટિસ કરવાથી તમે પણ કોઈ પણ લોકો સાથે સરળતાથી અંગ્રેજી બોલી શકો છો. આજે સફરજન સસ્તા વેચાય છે. Apple were on sale today. પોલીસે ટોમને ગિરફ્તાર કર્યો છે. Did the police arrest Tom? તમે અહીંયા પહેલા આવ્યા હતા? Have you been here before? તેણે બારી અહીંયા ખખડાવી. He hammered at the window. તે બધાની મજાક ઉડાવે છે. He makes fun of everybody. તે ત્યાં જવાથી ડરે છે. He was afraid to go there. તેણે દુર્ઘટના તેની આંખોથી જોઈ. He witnessed the accident. ભૂખે તેને ચોરી કરવા માટે મજબૂર કર્યો. Hunger drove him to steal. મને તેની ઝલક દેખાણી. I caught a glimpse of her. મારી પાસે ફેસબુક ખાતું છે. I have Facebook account. હું સંતુષ્ટ છું. As for me, I am satisfied. તને પરીઓમાં વિશ્વાસ છે? Do you believe in fairies? તેણે અંગ્રેજી શીખવાનું ચાલુ કર્યું. He began to learn English. તેની પાસે ઘણી બધી ઇતિહાસની બુકો છે. He has many history books. તે વારંવાર ગિટાર વગાડે છે. He often plays the guitar. તે તાવથી બળતો હતો. He was burning with fever. તે બાળકની જેમ સૂતો છે. He is sleeping like a baby. હું અંગ્રેજી વાંચી શકું છું. I am able to read English. મને થોડો આરામ કરવાનું મન છે. I feel like taking a rest. મારી પાસે તને મળવાનો સમય નથી. I have no time to see you. ઘરે 8 વાગે આવજે. Come to my house at 8. દરવાજો ખુલ્લો રાખશો નહીં. Don't leave the door open. તે તને નથી સમજતો. He doesn't understand you. તેને તેની સ્કૂલ ગમે છે. He likes his school a lot. તેને પુસ્તક ખરીદ્યું. He wanted to buy the book. હોઈ શકે કે તેની વાત સાચી ન હોય. His story may not be true. તમારી પાસે કેટલી ગાડી છે? How many cars do you have? હું વધારે નહીં ચાલી શકું. I cannot walk any further.
હું દરરોજ 6 વાગે ઉઠું છું. I get up at 6 every day. મને ગાડી ચલાવતા આવડે છે. I know how to drive a car. મને તેનું સ્મિત સારું લાગે છે. I like the way she smiles. હું તારી સાથે સફર કરવા ઈચ્છું છું. I want to travel with you. હું મારા ગૃહ કાર્યમાં વ્યસ્ત છું. I'm busy with my homework. હું મારી માતાની રાહ જોઉં છું. I'm waiting for my mother. બપોરે મળીએ. Let's meet this afternoon. મારા પિતાએ સિગરેટ પીવાનું બંધ કર્યું. My father stopped smoking. સ્કૂલ 8:30 શરૂ થાય છે. School begins at 8:30 a.m. ધુમાડાના કારણે છોડ અને વૃક્ષો નાશ પામે છે. Smoke causes plant to die. રાજાએ પોતાની શક્તિનો દુરુપયોગ કર્યો. The king abused his power. તેઓ ફિલ્મ જુએ છે. They are watching a movie. હું તેના વાળંદને ત્યાં મળ્યો. I met his barber at there. મને તેના મોતનો ડર છે. I was afraid he might die. હું તારાથી નિરાશ છું. I am disappointed with you. આ સમસ્યા ખૂબ જ છે. It is a difficult problem. હું થોડા પ્રશ્નો પૂછું? May I ask a few questions? મારો જમણો પગ સૂતો છે. My right foot is sleeping. તેણીએ બધું પોતાની જાતે કર્યું. She did it all by herself. ઘણા સાપ ઝેરી હોય છે. Some snakes are poisonous. કેદીને છોડી દેવામાં આવ્યો. The prisoner was released. તેણે એકબીજાને જોયા. They looked at each other.